વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આપના ગોપાલ ઇટાલિયાએ નામાંકન ભર્યું છે। નામાંકન પહેલા ઇટાલિયાના સમર્થનમાં વિસાવદરમાં રેલી યોજાઈ હતી। દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ, આતિશી અને પંજાબના મુખ્યમંત્રીએ પ્રચાર કર્યો। જન આશીર્વાદ યાત્રા બાદ ઇટાલિયાએ ફોર્મ ભર્યું। જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વિસાવદરમાં 30 વર્ષ બાદ ફરી ઇતિહાસ લખાશે તેવું નિવેદન ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું। જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર આજ બેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું। દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। ધરતી પર વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। માટે ઇતિહાસ આજથી લખાવાનો છે।